નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ દેવા માટે એક અગત્યનો ટોપિક છે સમીકરણનો ઉકેલ કરવો. આ વસ્તુ તમને વારંવાર 8મા 9મા 10મા ધોરણમાં છે એ કામ આવશે. તો સાદુરૂપ આપણે કઈ રીતે આપી શકાય એની અલગ અલગ પેટર્નના અહીંયા થોડા દાખલા લીધેલા છે જે આજે આપણે શીખવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ અહીંયા એવું કહ્યું છે x - a = 4. તો હવે આપણે આ સમીકરણના ઉકેલમાં કરવાનું શું હોય તો કે ડાબી બાજુ અથવા જમણી બાજુ કોઈ એક બાજુ છે એ તમે બધા ચલ ભેગા કરો અને કોઈ એક બાજુ છે એ બધા અચળ પદ ભેગા કરો. એ રીતે સાદુરૂપ છે એ તમે આપી જવાબ લઈ આવી શકો. અહીંયા જે આપણે x આપેલો છે એ x ની આપણે કિંમત ગોતવાની છે. જે કિંમત મળશે એ સમીકરણનો ઉકેલ કહેવાશે. તો અહીંયા x ની જે કિંમત આપી છે એમની સાથે રહેલો -1 એને આપણે જો ઓલી બાજુ લઈ જઈએ તો માઈનસ હોય ને પ્લસ થઈ જાય. એટલે સમીકરણના ઉકેલ વખતે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જ્યારે બરાબરની કોઈ એક બાજુ તમે કોઈ પણ સંખ્યાને ટપાડો તો માઈનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જાય. ટૂંકમાં નિશાની બદલશે. તો હવે અહીંયા મે માઈનસ હતા એની બાજુ પ્લસ થઈ ગયા. તો હવે x બરાબર છે 4 ને 5 આવે. તો અહીંયા છે જે આપણા સમીકરણનો ઉકેલ મળી ગયો. તમારો દાખલો સાચો છે ખોટો એ પણ તમે ચેક કરી શકો. x ની જગ્યાએ તમે અહીંયા 5 મૂકો જોઈએ. 5 માંથી 1 બાદ થાય તો જવાબ કેટલો આવે? 4. એનો મતલબ એવો કે આપણો આ દાખલો છે એ સાચો છે. બીજો દાખલો જોઈએ. x ને એમને રાખો 9. 3 દ્વારા પ્લસ છે એને ઓલી બાજુ લઈ જશો તો -3 થઈ જશે. શું કામ? કારણ કે બરાબરની બાજુ બદલાઈ ગઈ. તો x બરાબર હવે આવશે 6. તો તમે અહીંયા કિંમત મૂકો જોઈએ. 6 માં 3 નાખો એટલે 9 થાય. તો ડાબી જમણી બાજુ છે એ બે સરખી થઈ જવી જોઈએ કારણ કે વચ્ચે બરાબર છે. તો એવું કહી શકાય સમીકરણનો ઉકેલ આપણો સાચો છે. હજી એક દાખલો જોઈએ. y ના y આપણે કેમ રાખીએ? 10 ના 10 એટલે રાખીએ. -5 ને ઓલી બાજુ લઈ આવો તો +5 થઈ જાય. તેથી y બરાબર 10 ને 5 છે એ 15 જવાબ આવે. તો 15 માંથી 5 કાઢો જોઈએ તો 10 જવાબ તમને છે એ મળે. ત્યારબાદ m ના ને રાખીએ. 9 માંથી ને 5 કાઢીએ કારણ કે આ પ્લસ હતા ઓલી બાજુ લઈ જાઓ તો -5 થઈ જાય. m બરાબર છે 4. બરોબર? આ સમીકરણનો ઉકેલ હતો. બીજી બે ત્રણ પેટર્નના જોઈએ દાખલા. તો તમને કીધું એમ 4m છે એમને રાખશું બરાબરના બરાબર 35 ના 35 -5 છે ઓલી બાજુ પડી ગયો એટલે +5 થઈ ગઈ. હવે 4m ના 4m બરાબરના બરાબર 35 ને 5 40 થાય. હવે મારે જે ગોતવાનું છે ઈ n ની કિંમત ગોતવાની છે. તો હવે સાદુરૂપ આપી શકીએ. n ને સૂત્રનો કરતા બનાવો તેની હાઈનું પદ છે ઈ છેદમાં જાય. એવું કેમ બને? તો કે ભાઈ 4 અને n ઈ બે ગુણાકારના સંબંધમાં છે. તો મેં n ને સૂત્રનો કરતા બનાવ્યો તેની હાઈનું પદ છે ઈ છેદમાં જાય. આ છે ઈ અંશમાં લે 40. તો હવે આપણો જે જવાબ આવે એ 10 × 40 થાય. અને છેદ તમે ઉડાડો એટલે 10 × 40 થાય. તો આ બીજી પેટર્ન હતી. આ રીતે આપણે દાખલો શોધી શકીએ. હજી જોઈએ તો 6n ના 6n એમ 70 ના 70 એમ આને સામે લઈ જાય એટલે -4 થઈ જાય. તેથી 6n બરાબર 70 માંથી 4 કાઢીએ તો 68 આવશે. તો હવે આપણે n ને સૂત્રનો કરતા બનાવીએ તેની હાઈનું પદ છે એ છેદમાં જાય. આ છે એ અંશમાં જાય. તો હવે આનો તમારે છે એ છેદ ઉડાડવાનો. તો આનો જવાબ છે એ કેટલો આવશે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ત્યારબાદ એક નવી પેટર્ન જોઈએ. તો કે ભાઈ અંશ અને છેદ જ્યારે બે રીતે આપ્યા હોય ત્યારે સામે આપેલા પદની સાથે એનો ગુણાકાર થાય. તો 10p ના 10p છે એ મેં રાખીશ બરાબરના બરાબર 40 × 7 થશે.
હજી એક પેટર્ન જોઈએ. y ને સૂત્રનો કરતા બનાવી નાખો, તેની હાઈનું પદ છે એ છેદમાં જાય, આ ઉપર લે માઈનસ ના માઈનસ છે ભેગા થાય. તો y બરાબર આના છેદ ઉડે તો 7 ચોક 28 થાય, તેથી -4 જવાબ આવે. આગળના જે માઈનસ હતા એ એક ટેન સાથે જ સાથે રહેશે. આમાંથી ને x ને સૂત્રનો કરતા બનાવી નાખો, તેની હાઈનું પદ એટલે કે 3 એ છેદમાં જશે, 21 છે એ અંશમાં રહેશે, માઈનસ ના માઈનસ, તેથી x બરાબર આના છેદ ઉડાડો તો 7 તેની 21 થાય. તો હવે જવાબ આવશે -7. બરાબર, આગળ જે માઈનસ હતા એ ભેગા લઈએ. આ એક નવી પેટર્ન આવી. આમાંથી ગુણાકાર છે એ 1 કરશો એટલે જવાબ આવી જશે a એમ રહેશે 6 5 30, એટલે 30 આવ્યો. જવાબ સાચો છે ખોટો એ ચેક કરી શકાય. 30 ના છેદમાં 5 મૂકો એટલે 6 જવાબ આવશે. હવે 1 ને સૂત્રનો કરતા બનાવશો, તેની હાઈનું પદ છે છેદમાં જશે, અંશમાં રહેશે, તેથી 1 બરાબર 7 તેની 21 આવે, એટલે આપણા 3 જવાબ આવશે. તો આ 1 ની જગ્યાએ 3 મૂકો જોઈએ, તો આ બે વચ્ચેનો સંબંધ કેનો છે? તો કે ભાઈ ગુણાકાર, એટલે 7 તેની 21. હવે એક નવી પેટર્ન આવી છે, તો એનું આપણે સાદું રૂપ આપીએ તો 6 ના 6 એમ રહેશે, માઈનસ ના માઈનસ એમ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે વચ્ચે જે અહીંયા 4 છે એનો ગુણાકારના સંબંધ છે, તો 4 છે એક સાથે પણ ગુણાશે અને 4 છે એ 3 સાથે પણ ગુણાશે. તો હવે આનો બેનો ગુણાકાર કેટલો આવે? 4x વત્તે ઓછે ઓછા, આ બેનું કરીએ તો 4 તેરી 12 વત્તે ઓછે ઓછા, ગુણાકારમાં મોટા પદની નિશાની ઉલટ લેવાનું, તો 4 તેરી 12 બરાબર ના બરાબર. આનો ગુણાકાર આની સાથે એટલે 2x, આમનો ગુણાકાર આની સાથે એટલે -2. તો હવે અચળ પદ ભેગા કરી દઈ અને જે ચલ બરાબર છે એક બાજુ ભેગા કરી દઈ, તો -4x એમને રાખીએ, આને અંદર લઈ જઈએ તો -2x થઈ જાય, -2 ના 2 એમને, આને સામે ટપાડો એટલે +12 થઈ જાય, આને ઓલી બાજુ ટપાડો એટલે -6 થઈ જાય. તો હવે આનો આપણે ગુણાકાર સરવાળો જે આવ્યું એ ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદની, એટલે મોટું પદ છે એ 4 છે, તો 6x થયા, બરાબર ના બરાબર. હવે આમાંથી આપણે વિચારીએ તો પહેલા એક એક પદનું આપણે સાદું રૂપ આપીએ, ઓછે વત્તે ઓછા નિશાની મોટા પદની, એટલે 12 માંથી ને 2 બાદ થશે, એટલે જવાબ આવશે 10. નિશાની મોટા પદની રાખવાની છે, એટલે મોટું પદ છે એ અત્યારે 12 છે, એમાંથી આપણે 6 બાદ કરવાના થશે, તો -6x બરાબર 10 માંથી ને 6 બાદ કરીએ એટલે 4 જવાબ આવે. આ બેની બાદબાકી થાય. x ને સૂત્રનો કરતા બનાવો, તેની હાઈનું પદ છે એ છેદમાં જાય, આ છે અંશમાં લે, ઓછા ના ઓછા છે એમને લે. હવે વિદ્યાર્થી મિત્રો, આના છેદ ઉડાડવાના થાય તો -2 ના છેદમાં 3, જે આપણે અગાઉના વિડિયોમાં સાદું રૂપ આપતા શીખી ગયા છીએ. 3 2 2 4 3 2 6, એમાંથી બે કેન્સલ થાય એટલે 2 ના છેદમાં 3 વધે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ, તો કે ભાઈ 2 ના 2 કેમ રાખવાના છે? બરાબર ના બરાબર. આનો ગુણાકાર આની સાથે થશે એટલે 7x, આમનો ગુણાકાર આની સાથે થશે એટલે 7 ચોક 28 વત્તા 9x છે એમને રહેશે. હવે અચળ પદને x વાળા પદ આપણે ભેગા કરી દઈએ તો શું થશે? તો કે ભાઈ 2 ના 2 આપણે એમને જ રાખીએ, 28 ને અંદર લઈ લઈએ તો માઈનસ થઈ જશે, બરાબર ના બરાબર 7x 9x. હવે આ બેમાંથી આપણે જો જોઈએ તો વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની એટલે 26 આવશે, બરાબર ના બરાબર. હવે આ બેનો આપણે સરવાળો
આ 19 દાખલા છે એ અલગ અલગ પેટર્નના જેમ આપણે આગળ શીખ્યા એ દાખલા છે આમનું રિવિઝન કરી અને જવાબ છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે જવાબ છે એ આપણે શું